જમ્યા પછી વોક કરવી જોઈએ કે નહીં? રોજ કેટલા સ્ટેપ ચાલવા જોઈએ? 5,000, 8,000, 10,000 કે પછી એનાથી પણ વધારે? અને વોકિંગ કરવાના શું શું ફાયદા છે? આ ત્રણ સહિત વોકિંગને લગતા તમામ સવાલોના જવાબ હું તમને આજના ડેલી ડોઝમાં આપીશ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. હું હિમ ખત્રી. ચાલવું એટલે કે વોકિંગ એ ખૂબ જ અંડરરેટેડ એક્સરસાઇઝ છે. મોટા ભાગના લોકો આને હલકામાં જ લે છે. લોકોને એવું લાગે છે કે ચાલવાથી શું ફાયદો થશે, પણ ચાલવાના ઘણા બધા ફાયદા છે. મેડિકલ યુનિવર્સિટી ઓફ પોલેન્ડની એક રિસર્ચમાં સામે આવ્યું છે કે રોજ ઓછામાં ઓછા 4,000 સ્ટેપ્સ ચાલવાથી અચાનક મોતનું રિસ્ક ઓછું થઈ જાય છે. પોલેન્ડની મેડિકલ યુનિવર્સિટી ઓફ લોર્ડ્સમાં જે આ રિસર્ચ થઈ છે એ અંદાજે 2 લાખ લોકો ઉપર થઈ છે અને આમાં 17 જૂની રિસર્ચને પણ આધાર બનાવવામાં આવ્યો છે. આ સિવાય WHO ના પ્રમાણે દુનિયાભરમાં દર વર્ષે 32 લાખ લોકોનું મૃત્યુનું કારણ ફિઝિકલ એક્ટિવિટીમાં કમી છે અને દુનિયાભરમાં થતા મોતોમાં ચોથા નંબરનું સૌથી મોટું કારણ છે. અને એટલે જ આવી બિઝી લાઈફમાં ડેલી રૂટીનમાં વોક કરવું, ચાલવું એ સૌથી ઈઝી એક્સરસાઇઝ છે. હવે રોજ વોક કરવાના ફાયદા જાણી લઈએ, જે સાંભળીને તમે પણ એવું જ કહેશો કે હા ભાઈ, રોજ ચાલવું તો જોઈએ જ. બોડી ફિઝિકલી એક્ટિવ રહે છે, હાર્ટ એટેકનું રિસ્ક ઘટી જાય છે, હાડકાં અને સાંધા મજબૂત થાય છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને પાચન સુધરે છે, ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને મેન્ટલ હેલ્થમાં પણ સુધારો થાય છે. હવે અહીં બીજો સવાલ એ થાય કે એક સ્વસ્થ વ્યક્તિને કેટલું ચાલવું જોઈએ? તો આ તેની ઉંમર અને તેના શરીર ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ નિશ્ચિત માપદંડ નક્કી નથી હોતું, પણ એક્સપર્ટ્સ અનુસાર બાળકે રોજ ઓછામાં ઓછી 1 કલાક ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ, જેનાથી તે ફિઝિકલી ફિટ રહે. યંગસ્ટર્સે રોજ ઓછામાં ઓછા 6,000 થી 7,000 સ્ટેપ ચાલવા જોઈએ, જેનાથી તેઓ ફિઝિકલી ફિટ અને એક્ટિવ રહેશે. આ સિવાય ડોક્ટર્સ વૃદ્ધોને તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અથવા 5,000 સ્ટેપ્સ ચાલવાની સલાહ આપે છે. પણ જો કોઈ વૃદ્ધ વ્યક્તિને પહેલેથી જ કોઈ બીમારી છે તો તેણે ડોક્ટરની સલાહ લઈને વોક કરવી જોઈએ. હવે બીજો એક સવાલ કે વોક કયા સમયે કરવું જોઈએ? તો આનો કોઈ ફિક્સ સમય નથી, પણ મારા મત પ્રમાણે મોર્નિંગમાં વોક કરવું જોઈએ, કારણ કે આનાથી આખો દિવસ શરીરમાં એક એનર્જી બનેલી રહે છે. પણ જો સમય ના હોય તો સાંજે પણ વોક કરી શકાય. પણ હા, જમ્યા પછી ક્યારે તાત્કાલિક વોક ના કરવી જોઈએ, અને જો બહુ ભારે ખોરાક ના લીધો હોય તો 1-2 કલાક પછી વોક કરી શકાય છે. અને આની સાથે જ પોતાની કેપેસિટી કરતાં વધારે ના ચાલવું જોઈએ. જો આજના ડેલી ડોઝનો એપિસોડ જોઈને એવું લાગ્યું હોય કે વિડીયો કામનો છે તો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.